વડોદરામાં હિન્દી ભાષી મહાસંઘ વડોદરા દ્વારા મહારામલીલાનું આયોજન કરાયું। પહેલા દિવસથી ચોથા દિવસ સુધી ધર્મની સ્થાપનાથી લઈને વનવાસ સુધી રામકથા સંવાદોમાં જીવંત થઈ। આ મહારામલીલાનું આયોજન 18મી ડિસેમ્બરથી 24મી ડિસેમ્બર રાત્રે 7 થી 11 વાગ્યા સુધી સર સયાજીરાવ નગરગૃહ ડી-માર્ટ પાછળ ગાય સર્કલ પાસે અકોટા વડોદરા ખાતે કરવામાં આવ્યું છે। આ આયોજક મંડળના તમામ મુખ્ય અધિકારીઓમાં અધ્યક્ષ અરવિંદ કુમાર તિવારી, વાઇસ ચેરમેન દેવેન્દ્ર ઉપાધ્યાય, રાજેશ પાઠક, મુકેશ બડોલા, પ્રમુખ દિલીપ નેપાળી, કાર્યકારી અધ્યક્ષ રાકેશ જૈન, મહામંત્રી દુર્ગેશ તિવારી, કાનૂની સલાહકાર સંદીપ તિવારી, નિર્માતા અખિલેશ મિશ્રા, સહનિર્માતા શ્રીમતી તનુજા તિવારી, ઉપપ્રમુખ વિનોદ સિંઘ, સંતોષ મિશ્રા, મંગલગીરી, રાસબિહારી સિંઘ, દિલીપ અગ્રવાલ, અમરનાથ ઓઝા, રામનાથ પાસવાન, રાકેશ શર્મા, સચિન્દ્ર રાય, અંબેશ મિશ્રા, અંબેશ શુક્લા, શ્રીકાંત ઉપાધ્યાય, મહેશ ચતુર્વેદી, સહમંત્રી પંકજ પાંડે, પ્રતીક પાંડે, પંકજ, સતીશ સિંઘ, અશોક ત્રિપાઠી, નગરપાલિકા સહમંત્રી સંતોષ દુબે, ખજાનચી મુકેશ ઉપાધ્યાય છે। મહારામલીલા મંચન કાર્યક્રમમાં નિઃશુલ્ક પ્રવેશ, કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે। આયોજક સમિતિએ સ્પષ્ટ કર્યું છે કે દર્શકો માટે પ્રવેશ સંપૂર્ણપણે મફત રહેશે। पुलिस, फायर ब्रिगेड, आरोग्य विभाग, 108 एम्ब्युलन्स सेवा, म्युनिसिपल कॉर्पोरेशन અને પ્રશિક્ષિત સુરક્ષા કર્મચારીઓને સુરક્ષા અને વ્યવસ્થા માટે તૈનાત કરવામાં આવ્યા છે, જેથી ભક્તો અને દર્શકો કોઈપણ ચિંતા વગર રામલીલાનો આનંદ લઈ શકે। વડોદરા શહેરની સાંસ્કૃતિક ચેતનાને નવી ઊંચાઈ આપતી મહારામલીલાના મંચનમાં પ્રથમ 4 દિવસમાં રામાયણના પાયાના, નિર્ણાયક અને અત્યંત ભાવનાત્મક એપિસોડને વ્યવસ્થિત, સંવાદલક્ષી અને કલાત્મક સંતુલન સાથે રજૂ કરવામાં આવ્યા હતા। આશા ન્યૂઝ ગુજરાતી બ્યુરો रिपोर्ट वडोदरा के नगरजनों को कोटि कोटि अभिनंदन और उनको प्रणाम, नतमस्तक वंदन है सभी का। हिंदी भाषी महासंघ के मंच पर हम लोग प्रभु श्री राम के चरित्र का मंचन कर रहे हैं। प्रभु श्री राम सनातन हिंदू आस्था, आदर और सत्कार के परायण हैं, हमारे आदर्श हैं, हमारे गर्व हैं और उनके चरित्र का जो भी वर्णन है हम लोग उसको यहाँ स्कूल के बच्चों द्वारा, स्कूल के टीचरों द्वारा अभिनीत करवाते हैं और कोशिश करते हैं कि सनातन धर्म में प्रभु श्री राम के जो भी गुण रहे उनका अनुसरण हमारा आज का समाज करे, उनके पथ पर अग्रसर रहे, ताकि हमारा देश, हमारा प्रदेश, हमारा समाज, हमारा ये शहर उत्तम हो सके, अयोध्या बन सके, अवध बन सके, जहाँ हर तरफ सिर्फ खुशियाँ ही खुशियाँ हों। ये जो रामलीला उसका मेन यहाँ पे जो किरदार निभाते हैं, यहाँ जो भी किरदार जो है आप मंच के ऊपर देखते हैं वो स्कूल के बच्चे हैं, यहीं के बच्चे हैं, हमारे आपके बच्चे हैं और उसमें ऐसा कोई नहीं है। सभी धर्म, सभी जातियाँ, गुजराती हैं, मराठी हैं, हिंदी हैं, कुछ तो केरलाइट्स भी हैं, कुछ हरियाणा के हैं, कुछ राजस्थान से हैं। सभी प्रदेशों के बच्चे जो स्कूलों में पढ़ रहे हैं, टीचर्स जो उनको पढ़ा रहे हैं, शिक्षित कर रहे हैं, वो सभी मिलकर यहाँ अभिनय प्रदान करते हैं। सब स्वतः सेवा प्रदान करते हैं, कोई उनका अनुदान नहीं लेते हैं। खुद के पैसे से, खुद की गाड़ियों से वो यहाँ आते हैं और इस मंच की शोभा बढ़ाते हैं। ये रामलीला हम लोग लगभग 18 वर्षों से कर रहे हैं। पहले अकोटा स्टेडियम में था, इस बार जो है हम यहाँ लेकर आए हैं क्योंकि अकोटा स्टेडियम शायद प्रिंसिपल के पास अवेलेबल नहीं था। और दूसरी चीज ये है कि कोरोना जब आया उसके पहले तक होता रहा है, कोरोना महामारी आई उसमें बंद हो गया था, उसके बाद लगभग 4-5 साल तक बंद रहा। इस बार हमारे सभी मित्रों ने, सहयोगियों ने, बड़ौदा के निवासियों ने, सबने सहयोग किया और उनके सहयोग का परिणाम ये है कि आज हम रामचरित मानस का मंचन आप समक्ष आप लोगों के लेकर आ पाए हैं। मेरा नाम देवेंद्र उपाध्याय है, मैं हिंदी भाषी महासंघ रामलीला 2025 के मंच का वाइस चेयरमैन। આજનું આયોજન હિન્દી ભાષી મહાસંઘ દ્વારા આયોજિત મહારામલીલા 2025નું આ વર્ષે આયોજન કરવામાં આવ્યું છે।
રામલીલા લાસ્ટ 15 વર્ષથી અકોટા સ્ટેડિયમ ખાતે થતી હતી. કોરોના કાળ દરમિયાન સંજોગવશાત આ રામલીલાને અમારે મુલતવી કરવી પડી હતી. હવે ફરીથી આ વર્ષે આ રામલીલાનું આયોજન કરવામાં આવ્યું છે. હિન્દી ભાષી મહાસંઘના પદાધિકારી અને મહારામલીલાના પદાધિકારી આ બધા ભેગા થઈને કમિટી બનાવીને આનું આયોજન કર્યું છે. અમારી રામલીલાનું મુખ્ય ખાસ વાત એવી છે કે આ રામલીલા બધા દેશમાં થાય જેના કરતાં અલગ